મિત્રો, આજે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ સમજવાનો છે. એ અવકાશ રસાયણ દૃષ્ટિકોણ સમજતા પહેલા કેન્દ્ર અનુરાગી વિસ્થાપનમાં અવકાશ રસાયણ દૃષ્ટિકોણ સમજતા પહેલા આપણે અવકાશ રસાયણ વિશે થોડુંક સમજવું પડશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં તમને વાત કરી હતી કે સામાન્ય પ્રકાશ જે સામાન્ય પ્રકાશ હોય ને એ શક્ય એટલા દરેક તળમાં કંપન અનુભવે. યાદ રાખજો, સામાન્ય પ્રકાશ હોય એ શક્ય એટલા દરેક તળમાં કંપન અનુભવશે. આમાં પણ કંપન અનુભવી શકે, આમાં પણ કંપન અનુભવી શકે, આમાં પણ કંપન અનુભવી શકે, એ આમાં પણ કંપન અનુભવી શકશે, આમાં પણ કંપન અનુભવી શકે, આમાં પણ કંપન અનુભવી શકે. તો સામાન્ય પ્રકાશ એ શક્ય એટલા દરેક તળમાં કંપન અનુભવે. જ્યારે સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમ, પોલેરોઇડ કે ટુર્મેલિન સ્ફટિક માંથી પસાર કરવામાં આવે તો આમાંથી નિર્ગમન પામતા પ્રકાશના કિરણ માત્ર એક જ તળમાં કંપન અનુભવે છે. એટલે બધી બહાર નીકળ્યા પ્રકાશના કિરણો માત્ર એક તળમાં, આમ તો પછી બધા આમ જ કંપન અનુભવે. આવા પ્રકાશને કહેવાય છે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. આવા પ્રકાશને આપણે શું કહીએ છીએ? સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. હવે કોઈ કાર્બનિક પદાર્થ છે, એ કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે કે નહીં, જે આપણે નક્કી કરવું હોય તે કાર્બનિક પદાર્થનું દ્રાવણ બનાવી દો. સમજો, કોઈ કાર્બનિક પદાર્થ છે, આ કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એવું નક્કી કરવા માટે એ કાર્બનિક પદાર્થનું દ્રાવણ બનાવી દો. આ બધું લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે આપણે, ફરી રિવિઝન લઉં છું. એ કાર્બનિક પદાર્થનું સોલ્યુશન બનાવીને એમાં સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે. એક કાર્બનિક પદાર્થનું સોલ્યુશન બનાવીને એક પોલેરીમીટર નામનું સાધન આવે ને, એ પોલેરીમીટર નામના સાધનમાં મૂકવાનું, આવું ખુલ્લું ના હોય, અને એમાં સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાનો. જો સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ સીધો નીકળી જાય, આ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ના થાય, પરિભ્રમણ ના થાય, તો એવું કહી દેવાનું કે આ કાર્બનિક પદાર્થ એ પ્રકાશ અક્રિયાશીલ છે. સીધું પ્રકાશ નીકળી જાય તો પ્રકાશ અક્રિયાશીલ, મતલબ પ્રકાશ પ્રત્યક્રિયાશીલ નથી. પણ જો સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને આ કાર્બનિક પદાર્થનું દ્રાવણ એનું કોણાવર્તન કરે, એનું પરિભ્રમણ કરે, પછી એ જમણી બાજુ પરિભ્રમણ કરે કે ડાબી બાજુ, કોઈ પણ બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ એનું પરિભ્રમણ કરે, એનું કોણાવર્તન કરે, તો આવા કાર્બનિક પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશના પરિભ્રમણનું, એટલે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ કરી શકે, કોણાવર્તન કરી શકે,
ભ્રમણ કરી શકે એવા પદાર્થને કહેવામાં આવે છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. હવે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બે સમઘટક છે. એક છે દક્ષિણ ભ્રમણ્ય અને બીજો છે વામ ભ્રમણ્ય. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકના બે પ્રકાર છે. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બે સમઘટક છે. એક છે દક્ષિણ ભ્રમણ્ય અને બીજો છે વામ ભ્રમણ્ય. હવે ધ્યાન આપજો. જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ સમતલ્ય દ્વિભુત પ્રકાશના તળનું જમણી બાજુમાં કોના વર્તન કરે, જમણી બાજુ વાળે એવા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થને કહેવામાં આવે છે દક્ષિણ ભ્રમણ્ય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. એને કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી. ડી સ્વરૂપમાં પણ દર્શાવાય છે. અને એનું જે પરિભ્રમણનું મૂલ્ય હોય છે, 10 ડિગ્રી જમણી બાજુ વાળે તો 10 ડિગ્રીની આગળ શું લખી દેવાનું? પ્લસ. આ રીતે લખવામાં આવે છે. તો જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુમાં પરિભ્રમણ કરે એને શું કહેવાય? દક્ષિણ ભ્રમણ્ય, અથવા કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી, અથવા કહેવાય ડી સ્વરૂપ, અથવા કહેવાય પ્લસ. અને જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનું ડાબી બાજુમાં પરિભ્રમણ કરે એવા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થને કહેવામાં આવે છે વામ ભ્રમણ્ય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. એને બીજું કહેવામાં આવે છે લીવો રોટેટરી. એલ સ્વરૂપ, અથવા એના પ્રકાશના પરિભ્રમણના મૂલ્યની આગળ શું લખી દેવાનું? માઇનસ. તો ધ્યાન આપી દેજો. જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દ્વિભુત પ્રકાશના તળનું જમણી બાજુમાં પરિભ્રમણ કરે એને કહેવાય દક્ષિણ ભ્રમણ્ય, ડેક્સ્ટ્રો રોટેટરી, ડી સ્વરૂપ અથવા પ્લસ સ્વરૂપ. ડાબી બાજુ પરિભ્રમણ કરે એને કહેવાય વામ ભ્રમણ્ય, લીવો રોટેટરી, એલ અથવા માઇનસ સ્વરૂપ. આજે દક્ષિણ ભ્રમણ્ય અને વામ ભ્રમણ્ય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એકબીજાના સમઘટકો છે. પ્રકાશ સમઘટક કહેવામાં આવે છે. શું કહેવાય? પ્રકાશ સમઘટક. તો આ દક્ષિણ ભ્રમણ્ય ડેક્સ્ટ્રો રોટેટરી, વામ ભ્રમણ્ય લીવો રોટેટરી પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો એકબીજાના પ્રકાશ સમઘટકો છે. અને આ ઘટનાને પ્રકાશ સમઘટકતા કહે છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સમઘટકતા કહેવામાં આવે છે. તો યાદ રાખજો. ધ્યાન આપજો. મેં તમને કીધું કે ખુલ્લામાં ના મુકાય. શું કરવાનું? કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે કે નક્કી કરવા માટે શું કરવાનું? પ્રયોગશાળામાં જઈને નક્કી કરી શકાય તો પોલેરીમીટર નામનું સાધન લેવાનું. તો ધ્યાન આપજો. આ બધું પ્રાયોગિક રીતે નક્કી થઈ શકે. પ્રાયોગિક રીતે એટલે પ્રયોગશાળામાં જઈને જ નક્કી થઈ શકે. તો શું કરવાનું? એક પોલેરીમીટર નામનું સાધન લેવાનું. આ પોલેરીમીટર નામના સાધનમાં કાર્બનિક પદાર્થનું પરિભ્રમણ નક્કી કરવું હોય, પ્રકાશ એનું દ્રાવણ ભરવાનું અને એમાં સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાનો. અને જો સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું કોના વર્તન કરે કે ના કરે એના આધારે નક્કી થાય કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. તો કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે કે નહીં એ પ્રાયોગિક રીતે નક્કી કરવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? પોલેરીમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે એ ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે, જો એવું નક્કી કરવું હોય તો પણ એ શું કરવામાં આવે છે કે એના પ્રકાશને જમણી બાજુ વાળવામાં આવે તો એને કહેવાય દક્ષિણ ભ્રમણ્ય, ડેક્સ્ટ્રો રોટેટરી, ડી સ્વરૂપ, પ્લસ સ્વરૂપ. અને જો ડાબી બાજુ વાળવામાં આવે તો એને કહેવાય વામ ભ્રમણ્ય, લીવો રોટેટરી, એલ સ્વરૂપ, માઇનસ સ્વરૂપ. તો કોઈ એ ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે, ડી સ્વરૂપ છે કે એલ સ્વરૂપ છે, પ્લસ સ્વરૂપ છે, માઇનસ સ્વરૂપ છે, જાણવું હોય તો પ્રયોગશાળામાં જવું પડે,
પોલેરીમીટર નામના સાધનનો ઉપયોગ કરવો પડે, પછી જ ખબર પડે કે ડી સ્વરૂપ છે કે એલ સ્વરૂપ. તો પહેલા બરાબર સમજજો, કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ડી સ્વરૂપ છે કે એલ સ્વરૂપ, દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય, સ્મોલ ડી સ્વરૂપ છે કે સ્મોલ એલ સ્વરૂપ છે, નક્કી કરવું હોય તો માત્ર અને માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થઈ શકે, પ્રયોગશાળામાં જઈને જ નક્કી થઈ શકે કે એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે કે નહીં. પરંતુ આ બધામાં બહુ પ્રોબ્લેમ થતો, એટલે ધીરે ધીરે આપણે થોડુંક નિયમો બનાવી દઈએ કે આવી રીતે જોઈને ખબર પડી જાય કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. તે લેબોરેટરીમાં ન જવું હોય તો બીજી એક મેથડ બનાવવામાં આવી છે, એના આપણે સ્ટડી કરીએ. ચલો, કયો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ ધરાવે? તો એવું તો શું થાય છે, કાર્બનિક પદાર્થમાં એવું તો શું હોય છે કે ધ્રુવીભૂત પ્રકાશના તળનું એક કોનાવર્તન કરે? એટલે પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ માટે જવાબદાર કોણ છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખજો પરીક્ષા માટે. પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ માટે જવાબદાર કોણ છે? રાખજો, આણ્વીય અસમિતતા, અસિમેટ્રી એ પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ માટે જવાબદાર છે. તો અહીંયા પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ માટે જવાબદાર કોણ છે? તો શું કહીશું? આણ્વીય અસમિતતા એ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે. ઓકે, બીજો પોઈન્ટ એક આપણે બીજું ભણીએ છીએ, અસમિત કાર્બન કોને કહેવાય અથવા અવકાશ કેન્દ્ર કોને કહેવાય? તો મને એવું કહો, કાર્બનની સંયોજકતા કેટલી? 4. કાર્બનની સંયોજકતા 4 એટલે કાર્બન 4 બંધ બનાવે, અને કયા આકારમાં બનાવે ખબર છે ને? સમચતુષ્ફલક આકારમાં. કયા? સમચતુષ્ફલક. જો મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો કયા આકારમાં ગોઠવાય છે? સમચતુષ્ફલક રીતે જોડાય છે. અહીંયા રાખજો, જો જોડાનાર આ કાર્બન સાથે જોડાનાર 4 પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય તો તેવા કાર્બનને અસમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર અથવા કિરાલ કાર્બન કહે છે. તો ધ્યાન આપજો, કિરાલ કાર્બન કોને કહીશું? અસમિત કેન્દ્ર કોને કહીશું? અથવા અવકાશ કેન્દ્ર કોને કહીશું? તો શું કહીશું? બોલો, જે કાર્બનની સાથે જોડાયેલા 4 પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેવા કાર્બનને આપણે કહીશું અસમિત કાર્બન છે, અથવા એ કાર્બન એ અવકાશ કેન્દ્ર છે, અથવા આપણે કહીશું કિરાલ કાર્બન છે. અને કિરાલ કાર્બનને ઉપર સ્ટાર કરી દેવાનું, સ્ટાર આવા કુંદડીના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. તો કિરાલ કાર્બનને ઉપર, કાર્બનની ઉપર આવું ફૂંદડી કરી દઈએ એટલે આપણને સમજણ પડી જશે કે આ કાર્બન એ કિરાલ કાર્બન છે, આ કાર્બન એ અવકાશ કેન્દ્ર છે, આ કાર્બન એ અસમિત કાર્બન છે. મતલબ કાર્બન સાથે જોડાયેલા 4 પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. અસમિત અણુ કોને કહેવાય? તો ધ્યાન આપજો, જે અણુમાં સિમેટ્રી ના હોય. અસમિત અણુ એટલે અસિમેટ્રિક મોલિક્યુલ. તો જે અણુમાં સંમિતા હોતી નથી તેવા અણુને શું કહેવાય છે? અસમિત અણુ. હવે છે સંમિતા વિશે આપણા સિલેબસમાં બહુ નથી, એટલે આપણે બહુ ડીપમાં નથી જતા. તો અસમિત અણુ કોને કહેવાય? જે અણુમાં સંમિતિ ના હોય એવા અણુને શું કહેવાય? અસમિત અણુ. અને અસમિત અણુ હોય એટલે આણ્વીય અસમિતા હોય એટલે એ પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તો યાર જો, પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ માટે કોણ જવાબદાર છે? આણ્વીય અસમિતા. એટલે જેમાં જે અણુમાં અસમિતિ હોય એવા અણુને શું કહેવાય? અસમિત અણુ. તો અસમિત અણુ હોય જેમાં સંમિતિ ન હોય એવો અણુ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તમે અત્યારે એમ વ્યાખ્યા મોડે કરવા દેજો, ધીરે ધીરે તમને ખબર પડવાની ચાલુ થઈ જશે. તમને પહેલી વ્યાખ્યા શું સમજાઈ કે ડેક્સ્ટ્રો રોટરી કોને કહેવાય, લીવો રોટરી કોને કહેવાય, પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય, સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ કેવો હોય છે, એ બધાની વ્યાખ્યા ખબર પડી ગઈ ને.
असम कार्बन कोने कहेवाय, असमित कार्बन कोने कहेवाय, अवकाश केंद्र किराल कार्बन बधाનું એક જ હોય. કાર્બન સાથે જોડાયેલા 4000 કેવા હોય? જુદા જુદા. આ યાદ વાંચવાનું. હવે જુઓ કિરાલિટી. કોઈ વસ્તુ હોય એને અરીસામાં ધરીએ તો એનો શું કહેવાય? પ્રતિબિંબ મળે. જો સમજો મારા અથેળી છે અને હું અરીસામાં મૂકીશ તો અરીસામાં એનું પ્રતિબિંબ મને જોવા મળશે. એનું પ્રતિબિંબ મને આવું જોવા મળશે. આ હાથ બકઈશ આમ અરીસામાં તો મને અરીસામાં આવું દેખાશે. તો આને વસ્તુ કહું તો એનું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. જો આ વસ્તુને એના પ્રતિબિંબ પર મૂકવાની, આમાં ઉઠાવવાની અને આવી રીતે મૂકવાની. અને એવું જુઓ કે એક્ઝેક્ટ વસ્તુ એ તેના પ્રતિબિંબ ઉપર એક્ઝેક્ટ ગોઠવાઈ ગઈ. જુઓ તો અંગૂઠા પર અંગૂઠો આવી ગયો ના. તો આવા પદાર્થને કિરાલ પદાર્થ કહેવાય અને આ ગુણધર્મને કહેવાય કિરાલિટી. જ્યારે કોઈ વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર બંધ બેસતું ગોઠવી શકાય નહીં, એના માટે શબ્દ છે અધ્યારોપિત કરી શકાય નહીં, તો આવા પદાર્થને કિરાલ પદાર્થ કહેવામાં આવે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે. તો જો જે વસ્તુ પોતાના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતા ન હોય તેમને કિરાલ કહેવાય છે. ઇંગ્લિશમાં કાયરલ કહેવાય છે. અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે. તો યાદ રાખજો. બોલો કિરાલી છે ને હથેળી છે ને, હથેળીને ગ્રીક ભાષામાં કાયરલ કહે છે, કિરાલ કહે છે. અને એના ઉપરથી શબ્દ આવ્યો કિરાલ પદાર્થ. હથેળીને યાદ રાખવાનું, જે વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર બંધ બેસતું ગોઠવી શકાય નહીં, બંધ બેસતું ગોઠવી શકાય નહીં, એના માટે કયો શબ્દ છે? અધ્યારોપિત થઈ શકતું ન હોય તો તેમને કિરાલ કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે. તો બોલો અથેળી આ વસ્તુ, આ એનું પ્રતિબિંબ, બોલો એના ઉપર બંધ બેસતું ગોઠવી શકાય ના, તો એને આપણે શું કહીશું? કિરાલ પદાર્થ છે. અંગ્રેજી મૂળાક્ષર ઈ, તો ધ્યાન આપજો. અંગ્રેજી મૂળાક્ષર ઈ છે. આ અંગ્રેજી મૂળાક્ષર ઈ ને જ્યારે આપણે એનું પ્રતિબિંબ જોવા જઈશું ને, અરીસામાં મૂકીશું, આમ વચ્ચે આમ આમ ડોટે ડોટે પણ એટલે અરીસો છે. જ્યારે પણ કોઈનું પ્રતિબિંબ જોવું હોય ને, તેનું પ્રતિબિંબ કેવું હોય? તમે ક્રિકેટ મેચ ટીવીમાં ડાયરેક્ટ ના જુઓ, પણ ટીવીનું પ્રતિબિંબ અરીસા પર ટીવી અરીસામાં જુઓ ને તો તમને શું દેખાશે? જે લેફ્ટી હશે ને તમને રાઇટી દેખાશે. રાઇટી હશે કેવો હશે? દેખાશે તમને લેફ્ટી. પણ માથું તો ઉપર જ જોવા મળશે અને પગ નીચે જ જોવા મળશે. એટલે ઊભી લાઈન એવી હોય ને, એવી ને એવી. પણ ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. તો કોઈની પણ મિરર ઇમેજ પ્રતિબિંબ કેવું દેખાતું હશે? તો જો ઊભી લાઈન જેવી છે ને એવી ને એવી જ દેખાય. પણ જે જમણી ઊભી લાઈન આ જમણી બાજુ છે તો આ ડાબી બાજુ થઈ જશે, આવું દેખાશે. ઈને ટ્રાય કરી જજો. ઈને તમે અરીસામાં ધરશો ને તમને આવું દેખાશે. એમ્બ્યુલન્સ છે ને, એમ્બ્યુલન્સ, એમાં પણ દેખજો એમ્બ્યુલન્સ પર કેવી રીતે લખ્યું હોય? મિરર ઇમેજથી લખ્યું હોય. એટલે આપણે કોઈ આગળ વ્હીકલ ચલાવતું હોય એના અરીસામાં જુએ ને તો એને એમ્બ્યુલન્સ વંચાય, પણ તમે ડાયરેક્ટ વાંચવા જાઓ તો તમને એમ્બ્યુલન્સ નહીં વંચાય. તો જુઓ આ વસ્તુને એના પ્રતિબિંબ ઉપર ગોઠવો, એટલે આ વસ્તુને ઉઠાવો, આમ ઉઠાવવાની, એના પ્રતિબિંબ પર મૂકો. ઊભી લાઈન તો ઊભી લાઈન પર આવી જશે અને બાકીનું આમ દેખાશે. બોલો એક્ઝેક્ટ એકબીજા પર ગોઠવી શકાયા ના, તો આને આપણે શું કહીશું? કિરાલ પદાર્થ. હવે જોઈએ અંગ્રેજી મૂળાક્ષર જે. આ જેને અરીસામાં મૂકીએ
તો કેવો દેખાશે કે ઊભી લાઈન એવી ને એવી, આ ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ, પણ આ આમ વક્ર છે એમ બદલે આમ થઈ જશે. તો જ્યારે જેને આપણે અરીસામાં જોઈશું તો આ પ્રકારનું દેખાશે. હવે આ વસ્તુ છે એને ઉઠાવો, પ્રતિબિંબ ઉપર મૂકો તો આવું થઈ જશે. તો બોલો આ વસ્તુ તેના પ્રતિબિંબ ઉપર બંધ બેસતું ગોઠવાયું, આ વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાયું ના. તો આને આપણે શું કહીશું? કિરાલ. જો અંગ્રેજી મૂળાક્ષર કે અને અરીસામાં મૂકો તો ઊભી લાઈન એવી ને એવી, પણ ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ, આવો દેખાશે. અને અરીસામાં મૂકો તો ઊભી લાઈન પર આવી જશે, પણ બીજું આવું આવશે. તો તેના વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર બંધ બેસતું ગોઠવી શકાય નહીં, તો તેમને કહેવાય છે કિરાલ, અને આ ગુણધર્મને કહેવાય છે કિરાલિટી. પેલો આવડશે. બીજો એક શબ્દ છે અકિરાલ. જોઈએ અકિરાલ કોને કહીશું? તો જો જે વસ્તુઓ પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતી હોય, જે વસ્તુઓ પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતી હોય તેને અકિરાલ કહે છે. એટલે કે જે કોઈ વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર બંધ બેસતું ગોઠવી શકાય તો તેને શું કહેવાય? અકિરાલ. સમજો આ વસ્તુ અહીંયા લખું છું ઓ, અંગ્રેજી મૂળાક્ષર ઓ, અને અરીસામાં જોશો ને તે આવો દેખાશે. બોલો આ વસ્તુને ઉચકીને પર મૂકો તો એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ આવી જાય કે ના આવી જાય? તો એવું કહેવાય વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર બંધ બેસતું ગોઠવી શકાય છે, અધ્યારોપિત કરી શકાય છે. તો અંગ્રેજી મૂળાક્ષર ઓ ને શું કહેવાય? અકિરાલ કહે છે. બીજું જોઈએ અંગ્રેજી મૂળાક્ષર એ. તો જુઓ હું છે થોડુંક અલગ રીતે લખું તો તમને ખ્યાલ આવે. કલર એક જ દેખાય છે પણ ચાલશે. જો આને તમે પ્રતિબિંબમાં મૂકો ને, આનું પર ડાબી બાજુનું જમણી બાજુ, આ જે લાઈન છે ને આમ છે ને એ તમને આમ દેખાશે. બ્લુ બ્લેક થઈ ગઈ, આ બ્લેક છે, જે આમ છે ને આમ દેખાશે, બ્લુ ના આમ દેખાશે. તો આ વસ્તુને ઉઠકો એના પ્રતિબિંબ પર મૂકો તો બંધ બેસતું ગોઠવાઈ જશે. આથી આ એને શું કહેવાય છે? અકિરાલ પદાર્થ. વી. વીને તમે અરીસામાં દેખશો તો ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ, અને ઉચકીને મૂકો એક્ઝેક્ટ ગોઠવાઈ જશે. તો એને શું કહેવાય? અકિરાલ પદાર્થો. તો બોલો ખ્યાલ આવી ગયો? કિરાલ કોને કહીશું અને અકિરાલ? કિરાલ એટલે અથડી, યાદ રાખજો. કિરાલ એટલે અથોડી, અથેડી. અથેડી એટલે શું યાદ રાખશે? બોલો જો તેના વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર, આ વસ્તુ અરીસા મૂકો તો આ કહેવાય પ્રતિબિંબ, એના ઉપર એક્ઝેક્ટ ગોઠવી શકાય છે ના, તેને શું કહીશું? કિરાલ. તો જો કોઈ વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં તો એને કહેવામાં આવે છે કિરાલ પદાર્થ. અને જો વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાય, બંધ બેસતું ગોઠવી શકાય તો એને શું કહેવાય છે? અકિરાલ પદાર્થ. તો અત્યારે વસ્તુનું પ્રતિબિંબમાં રૂપાંતર કેવી રીતે કરવાનું, વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર પ્રતિબિંબ કેવી રીતે બનાવવાનો, તો 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ માટે ખ્યાલ આવી ગયો. ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ, આ રીતે કરવામાં આવે છે. હવે દ્વિપરિમાણમાં અલગ વસ્તુ છે, ત્રિપરિમાણમાં અલગ વસ્તુ છે. ધ્યાન આપજો. દ્વિપરિમાણમાં બ્યુટેન ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલ છે. OS સમૂહ પર ઓછામાં ઓછો નંબર આવે, લાંબામાં લાંબી ચેન 1 2 3 4. આનું મારે અરીસામાં રૂપાંતર કરવું તો પેલા અસમ કાર્બન, કિરાલ કાર્બન કયો છે? તો જો આ કાર્બનમાં જો કાર્બન જોડેલા 4 જુદા છે, 1
2 3 4 તો આ કાર્બન સાથે જોડાયેલા જે 4 જુદા છે ને એ જોવાના. તો આ કાર્બન સાથે જે જોડાયેલા 4 જુદા જુદા છે એમાં શું થશે, અરીસામાં મૂકીશું ને તો આખું બદલાઈ જશે. જે જમણી બાજુ છે ક્યાં જતું રહેશે, ડાબી બાજુ. એટલે જુઓ ઊભી લાઈન એવી ને એવી મૂકી દો, ઊભી લાઈન એવી ને એવી, ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. ગોઠવાઈ ગયા. તો દ્વિપરિમાણમાં ખ્યાલ આવી ગયો. ઊભી લાઈન એવી ને એવી ગોઠવવાની. કાર્બનની જે જમણી બાજુ જોડાયેલું હોય એ ડાબી બાજુ કરી દેવાનું, જે ડાબી બાજુ જોડાયેલું હોય જમણી બાજુ કરી દેવાનું. બાકીનું બધું બેઠું બેઠું આમાં આવી જશે. હવે આ વસ્તુને ઉઠાવો અને આના ઉપર ગોઠવવા જાઓ. આ ઊભી લાઈન ગોઠવાઈ જશે, ચાલો. પણ અહીંયા કોણ આવી જશે, CH2 CH3. આ બાજુ કોણ આવશે, OH. કઈ રીતે ગોઠવવાનું ખબર પડી ને, આમ ઉચકવાનું અને આમ મૂકવાનું. તો જ્યાં અહીંયા જે CH2 CH3 ઉપર કોણ આવશે, OH. OH ઉપર કોણ આવશે, CH2 CH3. તો એકબીજા ઉપર બંધ બેસતું ગોઠવી શકાશે નહીં. આથી આ પદાર્થને આપણે શું કહીશું, કિરાલ પદાર્થ છે. અને આ પદાર્થ એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. હવે જોઈએ કે ત્રિપરિમાણમાં કેવી રીતે દર્શાવવાનું. આ બ્યુટેન 2 ઓલ આ જે અત્યારે બતાવ્યું ને દ્વિપરિમાણમાં બતાવ્યું હતું. હવે અત્યારે હું ત્રિપરિમાણમાં લખું છું, બ્યુટેન 2 ઓલ. હવે જો ત્રિપરિમાણમાં જ્યારે આપણે લખીએ તો જુઓ કાર્બનની 4 સંયોજકતા છે. સમચતુષ્ફલક આકારમાં જોડાયેલા હોય. આમાંથી 2 જણ સમતલમાં હોય. આમાંથી 2 જણ સમતલમાં. સમજો કે આ 2 જણ હું સમતલમાં કહી દઉં છું. આ લાઈન પડે ને આમ એ સમતલમાં. તો એક સમતલના આમ સમતલ થઈ ગયું, બરાબર છે. આમ જુઓ, તો એક જણ સમતલના આગળના ભાગમાં હોય અને એક જણ સમતલના પાછળના. જો આમ બતાવું તમને, આમ તો આ મારી આંગળી આ મૂક્યું છે ને આમ 4 આંગળી, એ સમતલ છે એવું સમજો. તો આ 2 જણ સમતલમાં આવી ગયા એક જ સપાટીમાં. એક પેન જુઓ સમતલની આગળ છે અને એક સમતલની પાછળ છે. તો ત્રિપરિમાણમાં જ્યારે એને દર્શાવવું હોય તો કાર્બનની જે 4 સંયોજકતા છે, જો એને ત્રિપરિમાણમાં દર્શાવવું હોય તો કાર્બન સાથે 4 જણ છે, જુઓ એમાં 8 લીટી કરી હોય ને સીધી લીટી, તો એ કહેવાય સમતલમાં છે. તો H અને OH એ સમતલમાં છે. C2H5 એ સમતલના આગળના ભાગમાં છે અને CH3 એ સમતલના પાછળના ભાગમાં. હવે બરાબર ધ્યાન આપજો. આ ત્રિપરિમાણમાં આપણે બોર્ડ ઉપર કયું ડાયાગ્રામ દેખાય છે, દ્વિપરિમાણ. મેં તમને જે અત્યારે આ ભણાવ્યું કે બ્યુટેન 2 ઓલ કિરાલ પદાર્થ છે કે અકિરાલ છે એવું નક્કી કરવું હોય તો આપણે શું કરતા હતા, દ્વિપરિમાણમાં જોઈ લેતા હતા. સિમ્પલ હતું. ત્રિપરિમાણમાં શું કરવાનું, બરાબર ધ્યાન આપજો. આ જે વસ્તુ છે એને અરીસો છે, આ અરીસો મૂકી દઈએ તેનું પ્રતિબિંબ મળે. બરાબર સમજો. ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. એટલે OH અહીંથી આમ આવી જશે. ત્યાં જો આવી ગયો. આ H જે અહીંયા આની ડાબી બાજુ છે એ આમ ક્યાં જતો રહેશે, જમણી બાજુ. આ CH3 આમ છે એમ એટલે આમ થઈ જશે, ડાબી બાજુનું જમણી બાજુ. CH3 આમ છે ડાબી બાજુ આમ થઈ જશે જમણી બાજુ, C2H5. ઓકે. તો આ વસ્તુ અને આ થયું એનું પ્રતિબિંબ. આ વસ્તુ થયું, આ એનું શું થયું, પ્રતિબિંબ. હવે ધ્યાન આપજો. દ્વિપરિમાણમાં અધ્યારોપિત થઈ શકે છે કે નહીં એ માટે આપણે શું કરતા હતા, આ વસ્તુને ઉઠાવો, પ્રતિબિંબ ઉપર ગોઠવો. જો બંધ બેસતું ગોઠવાઈ જાય તો આપણે કહેતા હતા કે અકિરાલ, અને ના ગોઠવાય અથવા હથેળી નથી ગોઠવાઈ, જો અંગૂઠા પર અંગૂઠો નથી આવ્યો તો આપણે કહીશું કિરાલ પદાર્થ છે. તો જો આને કેવી રીતે ગોઠવવાનું આના પર, તો આને 180 ડિગ્રી ગુમાવવાનો. જે પ્રતિબિંબ મળ્યો હોય ને એ પ્રતિબિંબને 180 ડિગ્રી ગુમાવો. જ્યારે આ પ્રતિબિંબને 180 ડિગ્રી ગુમાવો તો 2 વસ્તુ યાદ રાખવાનું. ડાબી બાજુનું જમણી બાજુ થશે, જમણી બાજુનું ડાબી બાજુ થશે. ઉપરાંત જે સમતલની આગળ હશે એ પાછળ થઈ જાય અને પાછળ હોય એ આગળ થઈ જાય.
એટલે ડેશ 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 વડે દર્શાવ્યું હોય ને, જે આના વડે દર્શાવ્યું હોય ને આમાં એ અહીંયા આવી જશે અને અહીંયા દર્શાવ્યું અહીંયા. ક્યારે? તો સમજો પહેલા વસ્તુનું પ્રતિબિંબ લખતા આવડી ગયું. વસ્તુનું પ્રતિબિંબમાં સિમ્પલ વસ્તુ, ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. હવે આને 180 ડિગ્રી ભ્રમણ કરાવો. 180 ડિગ્રી ભ્રમણ કરાવો તો ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. એટલે જે OH કઈ બાજુ છે અત્યારે? ડાબી બાજુ. એ જો 180 ભ્રમણ કરવાથી કઈ બાજુ જશે? જમણી બાજુ. જે H જમણી બાજુ છે એ ક્યાંથી જશે? ડાબી બાજુ. હવે બીજો ડિફરન્સ જો, આ C2 આ છે ને, આ એ આમ થઈ જશે. આ CH3 જે આમ કર્યું છે ને એ આમ થઈ જશે. પણ શું ફરક પડશે? આ બેની જગ્યા બદલાઈ જશે. જે સમતલની આગળ પાછળ 360 કરો તો એનું એ જ થઈ જાય, પણ 180 ડિગ્રી ફેરવીશું ત્યારે આ સમતલની આ દિશા બદલાઈ જશે. તો બરાબર ધ્યાન આપજો. વસ્તુમાંથી પ્રતિબિંબ બનાવો હોય તો શું કરવાનું? ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. પણ જ્યારે પ્રતિબિંબને 180 ડિગ્રી ગોઠવશો તો શું થશે? ડાબી બાજુ જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ, તથા સમતલના આગળ અને પાછળની જગ્યા બદલાઈ જશે. તો જુઓ, આમાં C2H5 સમતલની આગળ છે, એટલે ક્યાં જતું રહેશે? પાછળ. 180 ફેરવો તો સમજો તો શું થાય? આ પેન છે, હા સમજો, આનું ઢાંકણું તમારા તરફ છે અને 180 ડિગ્રી ફેરવીશ તો શું થશે? આ ઢાંકણું તમારા તરફ નહીં, તમારાથી વિરુદ્ધ બાજુ આવી ગયું. એટલે વચ્ચે સમજો આ સમતલ છે, આ સમતલ છે, બે આંગળી સમતલ છે. અત્યારે આ પેનનું ઢાંકણું છે એ ક્યાં છે? સમતલની આગળની બાજુ છે. ઓકે, 180 ડિગ્રી ફેરવવાથી આ પેનનું ઢાંકણું ક્યાં આવી જાય? સમતલની પાછળની બાજુ. પણ આ બે લાઈન તો એવી જ રહેશે, એને સમતલમાં જ રહેશે. જો જે સમતલમાં છે તો સમતલમાં જ રહેશે, ખાલી ડાબી બાજુનું આમાં ઉપરનું નીચે થઈ ગયું ને એવી રીતે આમાં ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. પણ પેલામાં તો આખું બદલાઈ જશે. હવે આને સરખાવો, આને ઉચકોને મૂકો તો બોલો, આને ઉચકીને મૂકો તો C2H5 ઉપર કોણ આવશે? CH3. આમ ઉચકીને આમ ગોઠવો ને તો જો C2H5 છે તે અહીંયા કોણ છે? આ CH3. અહીંયા CH3 છે, અહીંયા કોણ છે? C2H5. તો આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. આથી આ જે પદાર્થ છે એ કિરાલ પદાર્થ છે અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, બીજું એક ઉદાહરણ લઈએ. અકિરાલ પદાર્થ. અકિરાલ યાદ છે ને? કોને કહીશું બોલો? જે વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાતી હોય તો તેને અકિરાલ કહે છે. આવા અણુઓ અકિરાલ હોય તે પ્રકાશ અક્રિયાશીલ હોય છે. એક એક્ઝામ લઈએ, પ્રોપેન્ટુઓલ. આપણે 3 ડાયમેન્શનમાં જોઈએ, ધ્યાન આપજો. આ પ્રોપેન્ટુઓલ વસ્તુ છે. આનું પ્રતિબિંબ કેવું હશે? જ્યારે પણ પ્રતિબિંબ પાડવાનું હોય તો બરાબર સમજો. ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. તો H જમણી બાજુ છે એમ ભલે ડાબી બાજુ. H ત્રાસો આમ ડાબી બાજુ છે એમ ભલે ત્રાસો એમ જમણી બાજુ છે. આ CH3 આમ જમણી બાજુ છે એમ ભલે આમ થઈ જશે, ડાબી બાજુ છે એમ ભલે આમ થઈ જશે ડાબી બાજુ. CH3 આમ ડાબી બાજુ છે એના બદલે આમ થઈ જશે જમણી બાજુ. તો આ વસ્તુ અને આ થયું એનું પ્રતિબિંબ. તો જ્યારે પણ વસ્તુનું પ્રતિબિંબ કરવું હોય તો ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. હવે આ પ્રતિબિંબ ને 180 ડિગ્રી ફેરવો. જ્યારે આ પ્રતિબિંબનું 180 ડિગ્રી ફેરવવામાં આવે તો કયા કયા ચેન્જ થશે? ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. જે સમતલની આગળ છે એ સમતલની પાછળ, જે સમતલની પાછળ છે એ સમતલની આગળ. જો આ કાર્બન છે, OH જમણી બાજુ છે, ડાબી બાજુ છે એમ બદલે જમણી બાજુ. H
આ બાજુ જમણી બાજુ છે એટલે આ બાજુ ડાબી બાજુ થઈ જશે. CH3 આમ છે, સોરી 3H3 નહીં જોવાનું, આ ડેશ આમ છે અને પેલું આમ છે. આ બંનેની દિશા બદલાઈ છે. જે CH3 અહીંયા છે એટલે માટે તમને લખાવું અહીંયા CH3 બે અલગ અલગ લખવું, એક બ્લુ પેન વાળો અને એક બ્લેક પેન વાળો. તો બ્લુ પેન વાળો CH3 અહીંયા આવી જશે અને બ્લેક પેન વાળો CH3 અહીંયા આવી જશે. હવે આને અને આ જુઓ તો આ કાર્બન ઉપર CH3 પર એકબીજા પર આવી જશે. CH3 છે, HH ને HH તો એકબીજા ઉપર ગોઠવી શકાય છે. અને એકબીજા ઉપર ગોઠવી શકાય છે એટલે કહીશું કે આ અકિરાલ પદાર્થ છે. જ્યારે તમે આને આના પર ગોઠવો તો જુઓ શું થશે, કાર્બન ઉપર કાર્બન આવી જશે, CH3 પર CH3, CH3 પર CH3, H ઉપર H, OH પર OH. ત્રિપરિમાણમાં ફરી એકવાર સમજાય લઉં, ધ્યાન આપો. અહીંયા આ કાર્બન છે વસ્તુ, બ્યુટેન ટુ ઓલ વસ્તુ છે. અહીંયા હું લખી દઉં છું આ CH3, એટલે કલર બદલ્યું એટલે તમને થોડો ખ્યાલ આવે. બરાબર સમજી લેજો. કોઈ વસ્તુનું જ્યારે પ્રતિબિંબમાં જોવું હોય તો આ કાર્બન અહીંયા છે, કશું નથી લખ્યું, કાર્બન છે, એ કાર્બન આ રહ્યો. જે OH જમણી બાજુ છે એ આમાં થઈ જશે ડાબી બાજુ. જે H અહીંયા ડાબી બાજુ છે ત્યાં આગળ થઈ જશે જમણી બાજુ. જે CH3 અહીંયા આમ છે ડોટેડ આમ સ્લેશમાં સમતલની પાછળ છે એ પેલી બાજુ પણ સમતલની પાછળ જ રહેશે પણ CH3. C2H5 જે આ ડાબી બાજુ છે પેલી બાજુ જમણી બાજુ. આ બંને એક જ છે. આ રીતે લખો તમે કે પછી આ રીતે લખો. ઓકે, ચાલો. હવે આને 180 ડિગ્રી ભ્રમણ કરાવો ને તો બે વસ્તુ થાય. એક, ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ, એટલે OH માઇનસ જે ડાબી બાજુ છે જમણી બાજુ થઈ ગયા. આ બેમાં જુઓ OH કાર્બનની ડાબી બાજુ છે એટલે કાર્બનની જમણી બાજુ. H કાર્બનની જમણી બાજુ આ રીતના નમેલો છે એ ડાબી બાજુ એ પ્રકારનો થઈ જશે. હવે બદલાશે શું બીજી વસ્તુ કે આ ડોટેડ લીટી તમને કઈ બાજુ દેખાય, જમણી બાજુ, એ ડાબી બાજુ થઈ જશે. અને આ જે જમણી બાજુ છે ડાબી બાજુ થઈ જશે. પણ આ બેના સ્થાન બદલાઈ જશે. જે સમતલની આગળ છે પાછળ થઈ જશે, પાછળ આગળ. અહીંયા CH3 છે ડોટેડ આગળ CH3 છે ત્યાં કોણ થઈ જશે C2H5 અને અહીંયા કોણ આવી જશે CH3. હવે આને આના ઉપર ગોઠવો તો નહીં ગોઠવી શકાય. કેમ? જો તમે આને આના ઉપર આમ ગોઠવવા જાઓ તો કાર્બન પર કાર્બન આવી જશે, OH પર OH આવી જશે, H પર H આવી જશે, પણ CH3 પર કોણ આવશે C2H5. એ ગોઠવી શકાય નહીં. તો એને આપણે શું કહીશું કિરાલ. આમાં જુઓ પ્રોપેન્ટુઓલ આ વસ્તુ એનું પ્રતિબિંબ. તો ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. જે OH કાર્બનની જમણી બાજુ છે ડાબી બાજુ આવી જશે. H જે જમણી બાજુ છે ડાબી બાજુ છે જમણી બાજુ થઈ જશે. CH3 આ ડોટેડ જે સમતલ આમ જો ઊભી લાઈન ડાબી બાજુ છે એ જમણી બાજુ થઈ જશે, ડાબી બાજુ છે જમણી બાજુ. હવે આનું પ્રતિબિંબ કરો ને તો ફરી પાછું ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ. OH જમણી બાજુથી ડાબી બાજુ, CH3 જમણી બાજુથી એટલે આ H જમણી બાજુથી ડાબી બાજુ. હવે જોજો આવયો જમણી બાજુથી છે એના બદલે ડાબી બાજુ, આવયો જે જમણી બાજુ છે ડાબી બાજુ. પણ આ બેના સ્થાન બદલાઈ જશે. પણ આ બંને એક જ છે CH3 એટલે તમને નહીં ખ્યાલ આવતો. આ બંનેના સ્થાન બદલાઈ જાય છે. આવયો અહીંયા ગયો બ્લેક, અહીંયા ગયો બ્લુ, અહીંયા આવ્યો. જુઓ હવે આને આના ઉપર આમ ગોઠવીએ તો બરાબર ગોઠવી શકાતું, હા ગોઠવી શકાય, એક્ઝેક્ટ જ ગોઠવી શકાય. જુઓ કાર્બન ઉપર કાર્બન આવશે, OH ઉપર OH, H ઉપર H, આ CH3 પર આ CH3, આ CH3 પર આ CH3. એટલે એને કહીશું અકિરાલ પદાર્થ. તો બરાબર ધ્યાન આપો. ફરીથી જોઈ લઈએ આપણે.
असमित कार्बन अथवा अवकाश का जो कार्बन साथे जोड़ाયેલા चारे चार परमाणु के क्रियाशील समूह जुदा जुदा होय तो एने आपने शुं कहीए छीए? असम कार्बन, असमित कार्बन, अवकाश केंद्र, किराल कार्बन एने फूंदड़ी वडे दर्शाववामां आवे छे। जो कोई में किराल कार्बन होय ते प्रकाश क्रियाशीलतानो गुणधर्म धरावे छे पण एमां अपवाद छे। किरालिटी जे वस्तु तेना प्रतिबिंब साथे बंधबेसतुं गोठवाई शके नहीं एने शुं कहेवाय छे? किराल पदार्थ कहेवाय। आ गुणधर्मने कहेवाय किरालिटी। उदाहरण हथेળી, अंग्रेजी मूळाक्षर EGK। द्विपरिमाणमां तो बहुत सिंपल छे, वस्तुनुं प्रतिबिंब बनावो, उचकीने गूंथी दो। त्रिपरिमाणमां वस्तुनुं प्रतिबिंब बनावो, प्रतिबिंबने 180 डिग्री गोठवो, बंधबेसतुं गोठवाय छे के नहीं ए जोई लो। न गोठवातुं होय तो किराल पदार्थ छे अने किरालिटीनो गुणधर्म छे। हवे याद राखजो, जेमना प्रतिबिंब એટલે સમજો આ વસ્તુ કહો તો એનું આ પ્રતિબિંબ કહેવાય। જો અરીસામાં આ ધરું વસ્તુ તેનું પ્રતિબિંબ આ મળે, આ હાથ ધરું તેનો પ્રતિબિંબ આ મળે, તો આ બંનેને એકબીજાના શું કહેવાય? પ્રતિબિંબી। તો આ બંનેને એકબીજા ઉપર આને આના ઉપર અધ્યારોપિત ના કરી શકાય, આને આના પર અધ્યારોપિત ના કરી શકાય। તો જે પ્રતિબિંબો બહુવચન એટલે ખબર પડી ગઈ, પરસ્પર એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી, અધ્યારોપિત થઈ શકતા નથી, તેઓ न थई सकता न हो तो तेवा अवकाशीय समघटकोने प्रतिबिंबी समघटक कहे छे, इनान्सियोमर्स। तो ध्यान आपजो, जे अवकाशीय समघटको एकबीजा पर अध्यारोपित करी शकाता नथी एवा अवकाशीय समघटकोने प्रतिबिंबी समघटक कहे छे, इनान्सियोमर्स। अने आ प्रतिबिंबी समघटकोना रासायनिक अने भौतिक गुणधर्म समान होय छे। खाली याद राखजो, तो प्रतिबिंबी जे होय छे प्रकाश समघटक होय छे, अवकाशीय समघटक होय छे, एना रासायनिक अने भौतिक गुणधर्म समान होय, फक्त जुदुं शुं पड़े? जे समतल ध्रुवीभूत प्रकाश पसार करे छे ने ए एक जन ध्रुवीभूत प्रकाशना तळनुं जमणी बाजुमां परिभ्रमण करतो हशे, ज्यारे बीजो पदार्थ ए ध्रुवीभूत प्रकाशना तळनुं डाबी बाजुमां परिभ्रमण करतो हशे। जो बराबर ध्यान आपजो। जे अवकाशीय समघटको एकबीजा उपर अध्यारोपित करी शकाता नथी। समझो, एक ब्यूटेन टू ऑल अने बीजू लखुं छुं ब्यूटेन टू ऑल। ध्यान आपजो, आ ब्यूटेन टू ऑल क्या कहे छे? अहींया जो आ ब्यूटेन टू ऑल छे, आ पण ब्यूटेन टू ऑल छे, पण आ बंने जणाने एकबीजा उपर अध्यारोपित करी शकाता नथी। जो आपन ब्यूटेन टू ऑल और आपन ब्यूटेन टू ऑल बने एकबीजा उपर अध्यारोपित करी शकाता नथी, तो आ बंने जना एकबीजाना शुं छे? प्रतिबिंबी। तो आ एक ब्यूटेन टू ऑल और बीजो ब्यूटेन टू ऑल बंनेने एकबीजा उपर अध्यारोपित करी शकाता नथी, आने कहेवाय इनान्सियोमर, प्रतिबिंबी समघटको। शुं कहेवामां आवे छे? प्रतिबिंबी समघटको। आ ब्यूटेन टू ऑल और आ ब्यूटेन टू ऑल आ प्रतिबिंबी समघटकोना इनान्सियोमरना रासायनिक गुणधर्म सरखा। अणुरासायनिक गुणधर्म सरखू, अणुभौतिक गुणधर्म सरखो, खाली एक ज बाबतमां जुदो पड़े। आ आगळ प्लस लखुं छुं, समझो, ध्रुवीभूत प्रकाशना तळनुं जमणी बाजुमां परिभ्रमण करे छे, अहीं आगळ माइनस लख्युं छे, तो आवयो ध्रुवीभूत प्रकाशना तळनुं डाबी बाजू परिभ्रमण करे छे। तो याद राखजो, जो प्रतिबिंबी समघटक होय ए प्रतिबिंबी समघटकोना रासायनिक गुणधर्म अने भौतिक गुणधर्म केवा होय? सरखा। एक ज बाबतमां जुदा पड़े। आ बे जण एकबीजा प्रतिबिंबी होय तो आवयो ध्रुवीभूत प्रकाशना तळनुं जमणी बाजू परिभ्रमण करे, तो आवयो ध्रुवीभूत प्रकाशना तळनुं डाबी बाजुमां परिभ्रमण करे। अने ए पण केवुं? सरखुं। ज्यां बंने एकबीजाना प्रतिबिंबी छे तो आवयो ध्रुवीभूत प्रकाशना तळनुं 5 डिग्री जमणी बाजू परिभ्रमण करशे, तो आ पदार्थ ए ध्रुवीभूत प्रकाशना तळनुं 5 डिग्री डाबी बाजू परिभ्रमण करशे। आ पदार्थ ए ध्रुवीभूत प्रकाशना तळनुं 10 डिग्री परिभ्रमण करे जमणी बाजू, तो बोलो आवयो 10 डिग्री परिभ्रमण करशे, पण कई बाजू? डाबी बाजू। आ ध्रुवीभूत प्रकाश आ पदार्थ छे ए ध्रुवीभूत प्रकाशना तळनुं
15 ડિગ્રી જમણી બાજુ પરિભ્રમણ કરે તો અવયવ પણ દ્વિભુજ પ્રકાશના તણનું 15 ડિગ્રી જ પરિભ્રમણ કરશે, પણ કઈ બાજુ? ડાબી બાજુ. તો પ્રતિબિંબી સમઘટકો ઇનાન્સિયોમર્સ યાદ રાખજો, બંનેના ભૌતિક ગુણધર્મ સરખા, રાસાયણિક ગુણધર્મ સરખા, પરિભ્રમણનું મૂલ્ય પણ સરખું. એટલે એક જણ પરિભ્રમણ 15 ડિગ્રી કરે તો બીજો પણ 15 ડિગ્રી કરે, એક જણ 10 ડિગ્રી કરતો તો બીજો પણ 10 ડિગ્રી કરશે, એક જણ 5 ડિગ્રી કરે તો બીજો પણ 5 ડિગ્રી કરશે. પણ એક જણ દ્વિભુજ પ્રકાશના તણનું જમણી બાજુ પરિભ્રમણ કરે તો બીજો ડાબી બાજુ. એટલે એવું કહી શકાય રાસાયણિક ગુણધર્મ સરખા, ભૌતિક ગુણધર્મ સરખા, ખાલી દ્વિભુજ પ્રકાશના તણના પરિભ્રમણની દિશા જુદી જુદી. તો જે પ્રતિબિંબી સમઘટક છે યાદ રાખજો, એ પ્રતિબિંબી સમઘટકોના અણુસૂત્ર સમાન, અણુસૂત્ર તો સમાન જ રહેવાના છે, એક જ પદાર્થ છે. એટલે પ્રતિબિંબી સમઘટકમાં જ આવી ગયા અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન. તો પ્રતિબિંબી સમઘટકોમાં રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ સમાન હોય, પરિભ્રમણનું મૂલ્ય પણ સમાન, પરંતુ દ્વિભુજ પ્રકાશના તણના પરિભ્રમણની દિશા છે ને, એ દિશા જુદી જુદી. ખાસ યાદ રાખજો, જે પ્રતિબિંબી સમઘટક છે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ સમાન હોય, પરિભ્રમણનું મૂલ્ય પણ સમાન હોય, પરંતુ પરિભ્રમણની દિશા જુદી જુદી હોય. તો જો હવે હું આ બ્યુટેન 2 અને બ્યુટેન, આ પ્લસ બ્યુટેન 2 અને આ માઇનસ બ્યુટેન 2 ને બંનેનું સરખું મિશ્રણ લઉં તો શું થાય? બરાબર સમજો. હું છું, મને આ બાજુથી ખેંચે અને એટલું જ જોરથી આ બાજુથી ખેંચે તો હું ક્યાં બાજુ જઈશ? મને જેટલું આકર્ષણ બળ આ બાજુથી જમણી બાજુ ખેંચે એટલું જ આકર્ષણ બળથી ડાબી બાજુથી ખેંચે તો બંને જણા એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. અને હું ક્યાં રહીશ? એવો ને એવો છે. હવે ધ્યાન આપજો, જો હું આ પ્લસ બ્યુટેન 2 અને માઇનસ બ્યુટેન 2 નું સરખું મિશ્રણ લઉં તો અવયવ દ્વિભુજ પ્રકાશના તણનું ક્યાં વાળે? જમણી બાજુ. આ બ્યુટેન 2 જેટલો દ્વિભુજ પ્રકાશના તણનું જમણી બાજુમાં વાળે એટલો આ માઇનસ બ્યુટેન 2 દ્વિભુજ પ્રકાશના તણને ડાબી બાજુ વાળે. પેલો એક જણ મને 1 ફૂટ જમણી બાજુ ખેંચ્યો તો 1 ફૂટ આમ જતો રહ્યો, પણ આવ્યો મને 1 ફૂટ કઈ બાજુ ખેંચે? ડાબી બાજુ. એટલે પાછો એવો ને એવો, તો મારી જગ્યાને જગ્યા પર જ રહીશ. તો પ્રતિબિંબી સમઘટક હોય તો ધ્યાન આપજો, બંનેનું સરખું મિશ્રણ લીધું હોય. બંનેનું કેવું લીધું હોય? સરખું મિશ્રણ લીધું હોય. તો બંને જણા એકબીજાની અસરને નાબૂદ કરે છે. હવે સમજો કે મેં એક દ્રાવણમાં બ્યુટેન 2 પ્લસ બ્યુટેન 2 અને માઇનસ બ્યુટેન 2 નું સરખું મિશ્રણ લીધું છે. પ્લસ બ્યુટેન 2 અને માઇનસ બ્યુટેન 2 નું સરખું મિશ્રણ લીધું છે. જો આના ઉપર હું સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરું તો શું થશે? જમણી બાજુ વળશે, ડાબી બાજુ વળશે કે સીધું સીધું નીકળી જશે? સીધું નીકળી જશે. કેમ? તો આમાં જે પ્લસ હોય એ જેટલો જમણી બાજુ વાળે, માઇનસ સ્વરૂપ હોય એ કેમ બાજુ વાળશે? ડાબી બાજુ. એટલે બંને જણા એકબીજાની અસરને નાબૂદ કરી દે. કીધું ને મેં કે મને આવ્યો 1 ફૂટ જમણી બાજુ ખેંચે, આવ્યો મને 1 ફૂટ ડાબી બાજુ ખેંચે, તો હું ક્યાં રહી જઈશ? મારા પોઝિશન પર જ રહીશ. તો આવ્યો એક જણ જમણી બાજુ વાળે, બીજો ડાબી બાજુ વાળે, એટલે ઓવરઓલ ઇફેક્ટ, નેટ ઇફેક્ટ, પરિણામી અસરમાં શું થશે? સીધું પસાર થઈ જશે. આલા સુધી ખબર પડી ગઈ? ઓકે, હવે સમજો. જ્યારે આ પ્લસ બ્યુટેન 2 અને માઇનસ બ્યુટેન 2 નું સરખા પ્રમાણમાં મિશ્રણ લેવામાં આવે ને, એ મિશ્રણને કહેવામાં આવે છે રેસેમિક મિશ્રણ. એટલે જો આની અંદર હું પ્લસ બ્યુટેન 2 અને માઇનસ બ્યુટેન 2 નું સરખા પ્રમાણમાં મિશ્રણ લીધું હોય એને કહેવામાં આવે છે રેસેમિક મિશ્રણ.
તો રેસેમિક મિશ્રણ ખ્યાલ આવી ગયો. પ્લસ બ્યુટેન ટુઓલ અને માઇનસ બ્યુટેન ટુઓલનું સરખા પ્રમાણમાં મિશ્રણ લીધું. આ મિશ્રણને કહેવાય રેસેમિક મિશ્રણ. આ રેસેમિક મિશ્રણમાં જો દ્રવીભૂત પ્રકાશ પસાર કરું તે સીધું સીધું નીકળી જાય, કારણ કે પ્લસ સ્વરૂપ એ માઇનસ સ્વરૂપની અસર નાબૂદ કરી દે, માઇનસ એ પ્લસ સ્વરૂપની અસર નાબૂદ કરી દે, તો સીધું સીધું નીકળી જશે. તો મને એવું કહો કે આ રેસેમિક મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે? તો સીધું સીધું નીકળી જાય તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે? ના. યાદ રાખજો, રેસેમિક મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતું નથી. તો જો રેસેમીકરણ અને રેસેમિક મિશ્રણ બનાવવાની પદ્ધતિને શું કહેવાય? રેસેમીકરણ. તો જુઓ, બે પ્રતિબિંબી સમઘટકોના તો બોલો બે પ્રતિબિંબી સમઘટક કયા કયા છે? પ્લસ બ્યુટેન ટુઓલ અને માઇનસ બ્યુટેન ટુઓલ. બે પ્રતિબિંબી સમઘટક એટલે ખ્યાલ આવી ગયો ને? પ્લસ બ્યુટેન ટુઓલ અને માઇનસ બ્યુટેન ટુઓલના સરખા પ્રમાણવાળા મિશ્રણનું, આ બંનેના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય પરિભ્રમણ, મતલબ કે આમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરે તો સીધો નીકળી જશે. એટલે 5 ડિગ્રી પણ બાજુ ની વડે 0 ડિગ્રી વળશે. એટલે પરિભ્રમણ કેવું હોય છે? 0, મતલબ વળતું નથી. કેમ કે એક સમઘટક એ બીજા સમઘટકના ભ્રમણને કેવું હોય? વિરુદ્ધ અને સમાન મૂલ્યનું હોવાથી નાબૂદ કરે છે. કારણ કે એક જણ પ્લસ 5 ડિગ્રી જમણી બાજુ પરિભ્રમણ કરતો હોય તો બીજો 5 ડિગ્રી ડાબી બાજુ કરે, એટલે એકબીજાની અસરને નાબૂદ કરી દે છે. આવા મિશ્રણને કહેવાય રેસેમિક મિશ્રણ અથવા રેસેમિક રૂપાંતરણ કહે છે. હવે કોઈ રેસેમિક મિશ્રણ છે એવું દર્શાવવા માટે તેના નામની આગળ DL લખાય. જો પ્લસ બ્યુટેન ટુઓલ લખો તેનું મિનિંગ શું થશે? આ બ્યુટેન ટુઓલ એ ધ્રુવીભૂત પ્રકાશના તરનું જમણી બાજુ પરિભ્રમણ કરે. બ્યુટેન માઇનસ ટુઓલ લખો તે શું કહેવાતા આવે? ધ્રુવીભૂત પ્રકાશના તરનું ડાય બાજુ પર. આ બંનેનું સમિશ્રણ કર્યું હોય, રેસેમિક મિશ્રણ બનાવ્યું હોય તો બ્યુટેન ટુઓલ ની આગળ લખવાનું DL. કે ડેક્સ્ટ્રો અને લીવો બંનેનું સપ્રમાણ મિશ્રણ છે તો લખવાનું વિધે પ્લસ અને માઇનસ બંને લખવાનું. તો જો રેસેમિક મિશ્રણને દર્શાવવા માટે તેના નામની આગળ DL અથવા પ્લસ માઇનસ પૂર્વક લગાવવામાં આવે છે. તો પ્રતિબિંબ સમઘટકમાંથી રેસેમિક મિશ્રણ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? રેસેમીકરણ કહે છે. તો યાદ રાખજો, પ્રતિબિંબી સમઘટકમાંથી રેસેમિક મિશ્રણમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? રેસેમીકરણ કહે છે. અને યાદ રાખજો, રેસેમિક મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતું નથી. રેસેમિક મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી. તો આજે આપણે કયા કયા ટોપિક ભણ્યા? તો પહેલો પોઈન્ટ, દક્ષિણ ભ્રમણીય કોને કહેવાય? વામ ભ્રમણીય કોને કહેવાય? જે ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ પરિભ્રમણ કરે, દક્ષિણ ભ્રમણીય ડાય બાજુ પરિભ્રમણ કરે, વામ ભ્રમણીય. આ બંને એકબીજાના પ્રકાશીય સમઘટકો છે. આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. પ્રયોગશાળામાં કયા સાધન વડે નક્કી કરી શકાય? ડેક્સ્ટ્રો રોટેટરી કે લીવો રોટેટરી, ડી છે કે એલ છે? તો કે ભાઈ પોલેરીમીટર નામના સાધન વડે. પછી આપણે જોયું કે અસમ કાર્બન કોને કહેવાય? અસમિત કાર્બન કોને કહેવાય? અવકાશ કેન્દ્ર કોને કહેવાય? કાર્બન સાથે જોડાયેલા 4 પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય. પછી આપણે જોયું કિરાલિટી કોને કહેવાય? એટલે કિરાલ પદાર્થ કોને કહેવાય અને અકિરાલ પદાર્થ કોને? જો વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર ગોઠવી શકાય નહીં, બંધ બેસતું ગોઠવી શકાય નહીં તો કિરાલ, અને ગોઠવી શકાય તો અકિરાલ. ભણી દીધા. પછી વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર બરાબર ગોઠવી શકાય નહીં તેવા બે પ્રતિબિંબીને એકબીજાના શું કહેવાય? પ્રતિબિંબી સમઘટક, ઇનાન્સિયોમર. આ જે પ્રતિબિંબી સમઘટક છે, ઇનાન્સિયોમર છે, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ સમાન, પરિભ્રમણનું મૂલ્ય પણ સમાન, પણ પરિભ્રમણની દિશા કેવી હશે? જુદી જુદી. જો આ બંનેનું સરખા પ્રમાણમાં મિશ્રણ લેવામાં આવે તો બંને જણા એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. આવા મિશ્રણને શું કહીશું આપણે? રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી. રેસેમિક મિશ્રણનું નામ લખવા માટે તેની આગળ શું લખવામાં આવે? DL અથવા પ્લસ માઇનસ. તો આ પ્રતિબિંબી સમઘટકમાંથી આ પ્લસ બ્યુટેન ટુઓલ માઇનસ બ્યુટેન ટુઓલમાંથી આવું લખવું હોય, પ્લસ માઇનસ બ્યુટેન ટુઓલ બનાવવાની પ્રક્રિયાને રેસેમીકરણ કહે છે. તો આટલું કમ્પ્લીટ તૈયાર કરી દેજો.